સુરતના સિંગણપુર વિસ્તારમાં અસામાજિક તત્વ ટપોરીઓએ ખુલ્લી તલવારો લઈને સમગ્ર વિસ્તારમાં આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સિંગણપુરના ગોવિંદનગરમાં ડીજેમાં થયેલા ઝઘડાની અદાવતમાં વેઢોળ બહુચરનગરના માથાભારે તત્વો બેફામ બન્યા હતા। રાત્રે 9 વાગે ગોવિંદનગરથી લઈને બહુચરનગર સુધી રોડ અને સોસાયટીમાં પાર્ક થયેલા વાહનોનો ખુરદો બોલાવ્યો હતો। તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે આવેલા માથાભારે તત્વોએ કાર અને બાઇક મળી 10 જેટલા વાહનોની તોડફોડ કરી હતી। હુમલાખોર શખ્સ વેઢોળની પૂર્વ બુટલેગર રમીલાના પુત્ર હોવાનું પોલીસની તપાસમાં બહાર આવતા ચોક બજાર અને સિંગણપુર પોલીસનો કાફલો દોડતો થયો હતો। પોલીસે આ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાની સાથે અહીં કોમ્બિંગ હાથ ધર્યું હતું। હુમલાખોર શખ્સ પેંડાના ઉપનામથી કુખ્યાત છે। આ શખ્સ આજે પોતાના 10 થી 12 સાગરીતો સાથે સિંગણપુરના ગોવિંદનગરમાં હથિયારો સાથે ધસી આવ્યો હતો। 2 દિવસ પૂર્વે અહીં લગ્નના ડીજેમાં હંગામો થયો હતો, જેની અદાવત રાખી બુટલેગર પુત્ર અહીં આતંક મચાવવા આવી પહોંચ્યો હતો। અહીં વિકી નામના યુવક તથા તેના મિત્રો ઉપર તેને હુમલો કરી પાર્ક થયેલી કાર અને બાઇક્સની તોડફોડ કરી હંગામો કર્યો હતો। મામલો આટલેથી માત્ર અટક્યો ન હતો। ફાટીને ધુમાડી ગયેલા ટપોરીએ આખા વિસ્તારમાં આવતી સોસાયટીમાં પણ પાર્ક કરવામાં આવેલા વાહનોનો કુરદો બોલાવી આતંક મચાવતા રહીશો ભયથી ફફડી ઉઠ્યા હતા। એક યુવકને તીક્ષ્ણ હથિયારના ઘાથી ઈજા પહોંચી હતી। સિંગણપુર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે।